નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર દિલ્હી ગેટ વિસ્તારમાં રહેતો ઠાકર પરિવાર દિવાળીની રજાઓમાં પોતાના વતન જતી વખતે સોના ચાંદીના દાગીના ભરેલ બેગ રિક્ષામાં ભૂલી જતા ત્યારબાદ આ અંગેની જાણ થતા પોલીસનો સંપર્ક કર્યો હતો, જેથી પોલીસે નેત્રમની મદદથી સોના ચાંદીના દાગીના ભરેલ બેગ શોધી જિલ્લા પોલીસ વડાના હસ્તે મૂળ માલિકને પરત કરવામાં આવી હતી. પાલનપુર બ્રાહ્મણવાસ દિલ્હી ગેટ ખાતે રહેતા ધર્મેશકુમાર શંભુ પ્રસાદ ઠાકર 24 ઓક્ટોબર 2025ના રોજ તેઓના પરિવાર સાથે દિવાળીના તહેવારમાં તેમના વતન સિદ્ધપુર ખાતે જવા નીકળ્યા હતા. જેઓ દિલ્હી ગેટ ખાતેથી રિક્ષામાં બેસી એરોમા સર્કલ પેટ્રોલ પંપ નજીક ઉતરી પેસેન્જર ગાડીમાં બેસી સિદ્ધપુર જવા નીકળ્યા હતા. તે સમય દરમિયાન તેમના રૂપિયા 5.13 લાખના સોના ચાંદીના દાગીના ભરેલ બેગ રિક્ષામાં ભૂલી ગયા હોવાનું તેમને જાણ થતા તેમણે પાલનપુર નેત્રમ શાખાના પીએસઆઈ કેડી રાજપૂતનો સંપર્ક કરતા તેમને સીસીટીવી ફૂટેજના આધારે એક ચેક કરતા રિક્ષામાં ભૂલી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. નોડલ ઓફિસર વિશ્વાસ પ્રોજેક્ટના નાયબ પોલીસ અધિક્ષક પીએમ પરમારના માર્ગદર્શન હેઠળ નેત્રમના પીએસઆઈ કેડી રાજપૂત સહિતની ટીમ દ્વારા રિક્ષા ચાલક મોહમ્મદ કુરેશી રહેઠાણ બારકપુરાનો સંપર્ક કરતા રિક્ષામાંથી સોના ચાંદીના દાગીના ભરેલ બેગ મળી આવી હતી, જેથી આ બેગ પોલીસે ગણતરીના કલાકોમાં શોધી લેતા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબીના હસ્તે રિક્ષા ડ્રાઈવરનું સન્માનપત્ર આપી સન્માન કરાયું હતું. તેમજ તેરા તુજકો અર્પણ અંતર્ગત સોના ચાંદીના દાગીના ભરેલ બેગ મૂળ માલિકને પરત કરવામાં આવતા મૂળ માલિકે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. હું ધર્મેશકુમાર શંભુદાસ ઠાકર. મારું 24 તારીખના રોજ મારું બેગ ગુમ થયેલી રિક્ષાના અંદર, અને ખાસ કરીને નેત્રમની ટીમે મને અડધો કલાકની અંદર ખૂબ સારી એવી સફળતા આપી છે. પોલીસ મિત્ર તથા નેત્રમની ટીમના સાહેબશ્રીઓ અને બહેનશ્રીઓનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને ખાસ કરીને રિક્ષાવાળા ભાઈ જે એમને મને તરત શોધીને બી એમને ટ્રાય કરીને બી મને અહીંયા બેગ પૂરેપૂરી વસ્તુ સહિત મને સુપ્રત કરેલ છે, તે બદલ હું ધર્મેશ ઠાકર એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને 5,13,000ની રકમના માતબર દાગીના હતા તે મને બધા પરત મળેલ છે. મેં સાહેબશ્રીનો બી એસપી સાહેબશ્રી તથા એમના પોલીસ સ્ટાફ મિત્રનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મારું નામ મોહમ્મદ આસિફ ઇલિયાસભાઈ કુરેશી છે અને હું અહીંયા બારડપુરામાં ગુલામદરવાસમાં રહું છું. ને મારી રિક્ષામાં ભાઈની બેગ રહી ગઈ હતી, તો મેં નેત્ર પોલીસે મને કોન્ટેક્ટ કર્યો ને હું એ બેગ લઈને નેત્ર પોલીસને આપી ગયો. પોલીસ સ્ટેશનમાં આવીને ને એમને બહુ સારો સપોર્ટ કર્યો ને જે ભાઈની બેગ હતી એ ભાઈને પરત બેગ મળી ગઈ. ઓકે, થેન્ક યુ. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે ગત તારીખ 24/10/2025ના રોજ બપોરના 12 વાગ્યાના આસપાસે જે અરજદાર છે ધર્મેશકુમાર શંભુ પ્રસાદ ઠાકર, તેઓ પાલનપુરના રહેવાસી છે અને તેઓ દિલ્હી ગેટથી પાલનપુર એરોમા સર્કલ એ રિક્ષામાં બેસીને ત્યાં ગયા હતા અને ત્યાંથી પછી પેસેન્જર વાહનમાં એ પાટણ તરફ પોતાના જે મુકામે ત્યાં જવા માટે નીકળેલા હતા. આ દરમિયાન તેઓ રિક્ષામાં પોતાનું સોના ચાંદીના દાગીના જે 5,13,000નો મુદ્દામાલ જે હતો એ રિક્ષામાં ભૂલી ગયેલા હતા. જે મુદ્દામાલ જે ભૂલી ગયા હતા એ બાબતે તેઓએ અમારી જે બનાસકાંઠાની નેત્રમ ટીમ છે એમાં પીએસઆઈ કેડી રાજપૂત અને ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં આ રિક્ષાનું સીસીટીવી કેમેરા અને અંતર્ગત એનું જે સઘન જે ચેકિંગ હતું એ દરમિયાન ચેકિંગ દરમિયાન એ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું હતું અને આ જે રિક્ષા ચાલક છે એનો સંપર્ક કરવામાં આવ્યો હતો. રિક્ષા ચાલકે પોતાની પ્રમાણિકતાથી તરત આ બાબતે આ વિગત જણાવેલી કે આ મુદ્દામાલ એમની પાસે આ રિક્ષામાં રહી ગયેલો છે, જે પાછળ પડ્યો છે, અને તરત પછી એમને નેત્રમની ટીમને સુપરત કર્યો હતો. નેત્રમની ટીમ દ્વારા જે આજે આ મુદ્દામાલ હતો એ માનનીય જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુંબે સાહેબના હસ્તે જે અરજદાર છે એમને આજે પરત કરવામાં આવ્યો હતો. આજે જે આખું જે કામગીરી છે એમાં અમે ગુજરાત સરકારનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે ગુજરાત સરકાર દ્વારા જે આ નેત્રમ કેમેરા જે આખા પાલનપુર શહેરમાં લગાવવામાં આવ્યા છે એ તમામ જેટલા બી રાહબરી છે જે મુસાફરો જે મુસાફરી કરી રહ્યા છે એમને જે મુદ્દામાલ બાબતે કે બીજા કોઈ એમની અનેક કિંમતી વસ્તુઓ ખોવાઈ ગઈ હોય તો તરત અમારી નેત્રમની ટીમ બનાસકાંઠા પોલીસનો બી સંપર્ક કરે અને અમે તત્પર છીએ કે તમામ જે પાલનપુર રહેવાસીઓ છે, બનાસકાંઠા રહેવાસીઓ છે, એમની સુરક્ષા જળવાઈ રહે. બીજું અમે તમામ નાગરિકોને એ પણ અપીલ કરીએ છીએ કે આ દિવાળીનો સમયગાળો છે, અત્યારે તહેવારનો સમયગાળો છે, તો આવો કિંમતી મુદ્દામાલ હોય તો એ પોતાના સાથે આવો કિંમતી મુદ્દામાલ સાચવીને રાખે, જેથી કોઈ આ તો ભૂલી ગયેલા હતા અને મળી ગયું છે તો કોઈ લેભાગુ તત્વોનો લાભ ન લઈ લે. એ માટે પણ સર્વે જે જાગૃત નાગરિકો છે એ પોતાના તરફે બી તકેદારી રાખે એવી બનાસકાંઠા પોલીસ તમને વિનંતી કરે છે અને અપીલ કરે છે. આભાર.